નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય કમ્પ્યુટર, ચેપ્ટર 6 ઓબ્જેક્ટ આધારિત પાયાના ખ્યાલો. તો આજના ચેપ્ટરની અંદર ઓબ્જેક્ટના જે આપણે ચાર ગુણધર્મો જોયા હતા: એબ્સ્ટ્રેક્શન, પોલિમોર્ફિઝમ, ઇનહેરિટન્સ અને એન્કેપ્સ્યુલેશન. આ જે ચાર ગુણધર્મો આગળના લેક્ચરની અંદર આપણે વાત કરી હતી કે ભાઈ ઓબ્જેક્ટ છે ને ચાર ગુણધર્મો છે, અને એ સિવાય આપણે ક્લાસની વાત કરેલી કે ભાઈ ક્લાસ કઈ રીતે કાર્ય કરે છે અને ઓબ્જેક્ટ કઈ રીતે કાર્ય કરે છે, બરોબર. એની પછીનો એક ટોપિક છે ક્લાસ મોડેલ, ઓબ્જેક્ટ ક્લાસ મોડેલ. જે ઓબ્જેક્ટ ક્લાસ મોડેલ છે એ આપણે બાકાત કરવાનું છે, સિલેબસમાં નથી તો એને રદ કર્યું છે, બરોબર, અને એ લેક્ચરમાં આપણે લેવાનું પણ નથી. તો હવે પછીના જે ઓબ્જેક્ટના ગુણધર્મો છે એની બેઝિક માહિતી મેળવવાની છે, અને ટેક્સ્ટબુકમાં એનું એક્ઝામ્પલ સાથે ઘણું બધું આપેલું છે. તો અહીંયા મેં બેઝિક એની શોર્ટ થિયરી લખેલી છે કે એનો મતલબ શું થાય, મતલબ આપણે સમજવાનો છે. બાકી એનું જ્યારે પ્રેક્ટિકલી વર્ક ધોરણ ચેપ્ટર 7 ની અંદર આવશે ત્યારે એના વિશે આપણે વાત કરશું, અભ્યાસ કરશું, બરોબર. તો એની પહેલા આપણે જે એની શોર્ટ થિયરી છે, એના મતલબો છે, એના મીનિંગ છે, એનો પર્પઝ છે, એને કયા કારણે ઉપયોગમાં લેવામાં આવે છે, બરોબર. ઓબ્જેક્ટના ગુણધર્મો એટલે કે ઓબ્જેક્ટને રિલેટેડ છે, ઓબ્જેક્ટ સાથે કાર્ય કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. તો એ ચાર ગુણધર્મોની ચર્ચા આજના લેક્ચરમાં કરવાની છે. તો એમાંનો સૌથી પહેલો ગુણધર્મ છે એન્કેપ્સ્યુલેશન. હવે એન્કેપ્સ્યુલેશન નો મતલબ આપણે સમજતા પહેલા એક સમજીએ કે ભાઈ ડોક્ટર હોય, એ ડોક્ટર આપણે કેપ્સ્યુલ આપે. તમે દવા લેવા જાવ એટલે કેપ્સ્યુલ આપે છે. હવે કેપ્સ્યુલ શું કામ આપે છે? સાદી જે મેડિસિન ગોળીઓ આવે છે દવાની, એ કેમ ના આપે? કેપ્સ્યુલ શું કામ આપે? કેપ્સ્યુલ ની અંદર દવા નાખીને શું કામ આપે છે? હવે કેપ્સ્યુલ ની અંદર જે દવા આવે છે ને એ દવા પ્રોટેક્ટ કરે છે કે ભાઈ ઈ એવા પ્રકારની દવા છે કે જેને બહારના વાતાવરણથી જો એને રાખવામાં વધારે સમય આવે તો એ દવા બગડી જવાની શક્યતાઓ વધારે રહેલી હોય છે. એટલે એ પાવડર ટાઈપની જે કેપ્સ્યુલ અંદર પાવડર ફિટ કરી અને કેપ્સ્યુલ બનાવવામાં આવે છે, એટલે કે પાવડરને પ્રોટેક્ટ કરે છે. ક્યારથી? તો કે અંદરથી. ક્યારથી? અંદરથી. અંદર કેપ્સ્યુલ હોય અને એને બહારના જે વાતાવરણ હોય, બહારના વાતાવરણથી એને શું કરે છે? પ્રોટેક્શન પૂરું પાડે છે. પ્રોટેક્શન એટલે સુરક્ષા પૂરી પાડે છે, બરોબર. તો એન્કેપ્સ્યુલેશન આવે મતલબ ન સમજાય એટલે સીધું ડોક્ટર વાળી કેપ્સ્યુલ મગજમાં બેહારી દેવાની કે ભાઈ કેપ્સ્યુલ છે એની અંદર પાવડર હોય, અને પાવડરને કોનાથી સુરક્ષા પૂરી પાડે છે? તો કે બહારનું વાતાવરણ હોય, એના બહારના વાતાવરણથી એને સુરક્ષા પૂરી પાડવા માટે એ કેપ્સ્યુલનું પડ ચડાવવામાં આવે છે. તો એવી જ રીતે કંઈક એન્કેપ્સ્યુલેશન આપણે જાવા પ્રોગ્રામિંગ ની અંદર જોવાનું છે, અને એવો જ એનો કંઈક ખ્યાલ છે, બરોબર. તો અહીંયા મેં ઘણું એક શોર્ટ એની ડેફિનેશન લખી છે કે એન્કેપ્સ્યુલેશન એટલે શું? તો કે ડેટા અને મેથડ, બરોબર. ડેટા અને મેથડ. ડેટા એટલે કે આપણે ઉપયોગકર્તાને જે કંઈ માહિતી આપીએ છીએ એને આપણે ડેટા કહીએ. જેમ કે નામ હોય, કોઈ વિદ્યાર્થીનું નામ છે, શિક્ષકનું નામ છે, એની જન્મ તારીખ છે, બરોબર. તો એને શું કહેવામાં આવે છે? ડેટા. ત્યાર પછી છે મેથડ. મેથડ એટલે કે જેને આપણે ફંક્શન, વિધેય, ધોરણ 10 ની અંદર તમને ખબર હોય તો આપણે વિધેય લખતા હતા, જેવું કે સમ ઇઝ ઇક્વલ ટુ એની અંદર જે કઈ કિંમતો આપી અને એનું કાર્ય એની જાતે કરે છે. યાદ આવે છે? તો આવું એક્સેલ ની અંદર આપણે સમ લખતા હતા. સમ ની અંદર જે કઈ કિંમતો આપી એનો સરવાળો કરીને આપણે આપે, તો એને મેથડ, વિધેય કે ફંક્શન અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. તો એ ડેટા અને મેથડ વડે માહિતીની ગણતરીઓ થાય છે, બરોબર. કે આપણે જે માહિતી આપી, એટલે કે માનો કે મેં આ એક મેથડ છે સમ નામની, એની અંદર મેં માહિતી કઈ આપી તો કે એક 10 આપ્યા અને એક 20 આપ્યા. એ બંનેનો શું કરશે? એક સરવાળો, અને એની બરાબર આપણે જવાબ આપશે. શું આપશે? તો કે 30. એનો આન્સર આપણે શું આપશે? આ 30 આન્સર આપે છે. એટલે મતલબ શું થયું? તો કે મેથડ અને એના આ પ્રકારના ડેટા ની મદદથી શું થાય છે? માહિતીની ગણતરી થાય છે, અથવા તો માહિતી અથવા તો એના પર પ્રક્રિયા કરવામાં આવે છે, બરોબર. તો તે સમયે પ્રોગ્રામના અન્ય ઘટકો વડે ડેટામાં ફેરફાર અથવા દુરુપયોગ થાય છે. કે આની જગ્યાએ માનો કે સમની જગ્યાએ કોઈ ઊંધી કિંમત નાખી દે, કોઈ એમ કે મારે a + b કરવું છે, તો કોમ્પ્યુટરને ખબર નથી a એટલે શું અને b એટલે શું, આવું બની શકે.
હા એને કીધું કે ભાઈ a બરાબર 10 લેવાના અને b બરાબર 20 લેવાના. આવી રીતે જો કિંમત સ્પેસિફાય કરે તો ફંક્શન તો કમ્પ્યુટર સમજે કે ભાઈ એનો મતલબ કંઈક આવો થાય છે. અથવા તો એ વિધેયનો કોઈ દુરુપયોગ કરવામાં આવે, એને સુરક્ષા પૂરી પાડવામાં આવે. ક્યાંથી સુરક્ષા? કે આ વિધેય હોય એનો ઉપયોગ કોણ કરે? તો કે ઉપયોગ એનો ઉપયોગકર્તા કરે. ઉપયોગકર્તા એટલે કે એને જે યુઝ કરવાનો છે એ વ્યક્તિ, એ કમ્પ્યુટર ઉપર બેઠેલો વ્યક્તિ એનો ઉપયોગ કરશે. બરાબર? તો એ વ્યક્તિ એનો ઉપયોગ કરશે એટલે એનો ઉપયોગ કરશે તો ઘણીવાર એનો દુરુપયોગ ન કરે, એટલે કે બહારની વ્યક્તિ એનો દુરુપયોગ ન કરે એટલે એના માટે શું આપવામાં આવે છે? સુરક્ષા પૂરી પાડવામાં આવે છે. સુરક્ષા, એને સિક્યુરિટી આપવામાં આવે છે. તો એ જે સિક્યુરિટી આપે છે એ સિક્યુરિટી કોણ આપે છે? તો કે એન્કેપ્સ્યુલેશન નો કોન્સેપ્ટ. તો આપણે યાદ એટલું રાખવાનું છે કે ડેટા અને મેથડને બહારથી સુરક્ષા પૂરી પાડવા માટે એન્કેપ્સ્યુલેશન નો ઉપયોગ થાય છે. ચાલો ટૂંકું એન્કેપ્સ્યુલેશન ઘણું બધું અંદર ટેક્સ્ટબુક ની અંદર આપેલું છે, પણ આપણે એટલું યાદ રાખવાનું છે. એન્કેપ્સ્યુલેશન એટલે શું? પેલું કેપ્સ્યુલ ની ગોળી યાદ કરવાની કે અંદરની જે પાવડર હોય એને સુરક્ષા આપે. ક્યાંથી સુરક્ષા? કેવી રીતે સુરક્ષા આપે? તો કે બહારના વાતાવરણની સુરક્ષા આપે, જેથી કરીને પાવડર ખરાબ થાય નહીં. તો એવી જ રીતે આપણે અહીંયા ડેટા અને મેથડ ની અંદર જે કઈ માહિતી નાખીએ છીએ, જે પ્રક્રિયા થાય છે, એ પ્રક્રિયાને બહારથી સુરક્ષા આપવાનું કામ કોણ કરે છે? એન્કેપ્સ્યુલેશન. ઓકે, હવે એની અંદર કોઈ ફેરફાર ન કરે એટલે કે જાવાની અંદર એક કીવર્ડ આવે છે પ્રાઇવેટ કીવર્ડ. કયો? પ્રાઇવેટ. આ ખાસ યાદ રાખવાનું છે કે એન્કેપ્સ્યુલેશન આપવા માટે કોનો ઉપયોગ થાય છે? પરીક્ષાની અંદર વારંવાર પૂછાય છે. કોનો ઉપયોગ થાય છે? તો કે પ્રાઇવેટ નો. નીચે છે પ્રાઇવેટ, પબ્લિક, પ્રોટેક્ટેડ, બરોબર? આવી રીતે પેકેજ, આવી રીતે ચાર ઓપ્શન હશે અને ચારે ચાર અલગ અલગ કાર્ય માટે ઉપયોગ થાય છે, જે ચેપ્ટર 7 ની અંદર આપણે ભણશું. તો પ્રાઇવેટ છે એ સ્પેશિયલ કોના માટે લીધેલો છે? એન્કેપ્સ્યુલેશન નો કોન્સેપ્ટ. તમે કોઈ પણ મેથડ અથવા તો ડેટાની આગળ પ્રાઇવેટ શબ્દ લગાડી દો એટલે એ શું બની જાય છે? એન્કેપ્સ્યુલેશન બની જાય છે. જો કે એનું પ્રેક્ટિકલી અને એનો આખો કોન્સેપ્ટ જે આગળના ચેપ્ટરમાં આવશે ત્યારે આપણે અંદર વિશેષ વાત કરીશું. તો આપણે આ યાદ શું રાખવાનું છે? પ્રાઇવેટ. શેના માટે? તો કે એન્કેપ્સ્યુલેશન માટે. બીજું એવું પૂછાય છે કે ભાઈ એન્કેપ્સ્યુલેશન છે એ એન્કેપ્સ્યુલેશન તો બીજું એવું પૂછાય છે કે એન્કેપ્સ્યુલેશન નો કોન્સેપ્ટ ની અંદર બીજો પ્રશ્ન ખાસ એવો નોંધ કરી લેવાનો છે કે ડેટા અને મેથડને બહારથી કોણ સુરક્ષા પૂરી પાડે છે? એન્કેપ્સ્યુલેશન. જવાબમાં શું આવશે? એન્કેપ્સ્યુલેશન. ડેટા અને મેથડને બહારથી કોણ સુરક્ષા પૂરી પાડે છે? તો આવશે એન્કેપ્સ્યુલેશન. અને એન્કેપ્સ્યુલેશન નો ઉપયોગ કરવા માટે કયો શબ્દ વપરાય છે? તો ત્યાં આવશે પ્રાઇવેટ. બરોબર? તો આ બે કોન્સેપ્ટ આપણે ખાસ, બે ટોપિક ખાસ યાદ રાખી લેવાના છે, મુદ્દા ખાસ અગત્યના છે. ઓકે, ત્યારબાદ ડેટા એબ્સ્ટ્રેક્શન તદ્દન વિરુદ્ધ. કોની વિરુદ્ધ છે? એન્કેપ્સ્યુલેશન ની વિરુદ્ધ કામ કરે. કોની વિરુદ્ધ કામ કરે? એન્કેપ્સ્યુલેશન નું. કોણ કરે? ડેટા એબ્સ્ટ્રેક્શન. વિરુદ્ધ એટલે કે જો એન્કેપ્સ્યુલેશન ક્યાં સુરક્ષા બહાર પાડતું હતું? બહારથી. બહારના વાતાવરણથી સુરક્ષા કોણ પાડતું હતું? એન્કેપ્સ્યુલેશન. પણ જ્યારે અંદરની માહિતી હોય, જે કોઈ જાણતું નથી, એના ઉપર ભય થાય, એના ઉપર કોઈ ખતરો ન આવે, તો એને બાઇન્ડિંગ કરવાનું, એને સુરક્ષા પૂરી પાડવાનું કોણ કામ કરે? ડેટા એબ્સ્ટ્રેક્શન. એટલે ડેટા એબ્સ્ટ્રેક્શન માટે યાદ રાખવાનું કે ડેટા અને મેથડને અંદરથી સુરક્ષા પૂરી પાડવા માટે ડેટા એબ્સ્ટ્રેક્શન નો ઉપયોગ થાય છે, જ્યારે બહારથી સુરક્ષા પૂરી પાડવા માટે કોનો થાય છે? એન્કેપ્સ્યુલેશન. બરોબર? જોઈએ. ડેટા એબ્સ્ટ્રેક્શન પ્રક્રિયાના અમલીકરણની માહિતીને ગુપ્ત રાખે છે. અમલીકરણની માહિતી એટલે કે જો તમે એક વિધેય લખો છો સમ, બરોબર? હવે એ સમની અંદર તમે 10 અને 20 આપ્યા. હવે એ કઈ રીતે સરવાળો કરે છે આપને ખબર છે? નથી ખબર. તો એની અંદર આખી કેવી પ્રક્રિયા થાય છે એ આપને ખબર નથી. માત્ર આપને એટલી ખબર છે કે સમ અને એની અંદર જે કઈ તમે કિંમતો આપો છો એનો એ સરવાળો કરીને આપે છે. પણ કમ્પ્યુટર એની ઉપર પ્રક્રિયા કેમ કરે છે એ આપને ખબર નથી. બેઝિક એક્ઝામ્પલ લઈએ. આપણે ટીવી જોઈએ છીએ. હવે એ ટીવી જોઈએ છે તો એની અંદર આપણા હાથમાં કંટ્રોલ કયો? તો કે આપણે એનું વોલ્યુમ વધારે ઘટાડી શકીએ, બધીમાં આપણે ચેનલ ફેરવી શકીએ,
અને ન મજા આવે તો ટીવી બંધ કરી શકે, બરોબર. પણ એ ટીવી ની અંદર જે દ્રશ્ય આવે છે, જેની અંદર સાઉન્ડ આવે છે, કેવી રીતે આવે છે આપને ખબર છે કે ધ્વનિ મારફતે, ધ્વનિ છે એ હવાની મારફતે તરંગો પકડાઈને આપણે ટીવી ની અંદર આવતા હોય છે, ડિશ એન્ટેના ની અંદર ફિટ થઈને અંદર આપણે આવતા હોય છે. એ અંદરની પ્રક્રિયા આપને ખબર હોતી નથી. તો આજે અંદરની પ્રક્રિયાની સુરક્ષા પૂરી પાડે છે કોણ છે? ડેટા એબ્સ્ટ્રેક્શન. ખ્યાલ આવે છે? એવી જ રીતે આ સમ વિધેય છે, તો એના આપણા હાથમાં કેટલું છે? તો કે સમ લખીને એની અંદર આપણે જે કિંમતો આપશે એનો સરવાળો આપશે, પણ એ કિંમતોનો સરવાળો કેવી રીતે થયો એ આપને ખબર નથી, બરોબર. તો એ કોણ કામ કરે? ડેટા એબ્સ્ટ્રેક્શન. અને અહીંયા લખી દઈએ ખાસ, અંદરથી સુરક્ષા પૂરી પાડે છે કોણ? ડેટા એબ્સ્ટ્રેક્શન, બરોબર. ઓકે, ત્યારબાદ છે મેસેજિંગ. મેસેજિંગ નો મતલબ શું થાય? કોઈને બોલાવવું, મેસેજ કરવો એટલે આપણે એની સાથે વાતચીત કરવી અથવા તો બંને વચ્ચેનું કમ્યુનિકેશન કરવું. ખ્યાલ આવે છે? માહિતીની આપ-લે કરવી, જેને આપણે મેસેજ કહીએ. તમે સાદી ભાષામાં કોઈને મેસેજ કરો છો તો મતલબ શું થાય છે? એને કઈ માહિતી આપો છો, એ જ વ્યક્તિ તમને કઈ માહિતી રિટર્નમાં પરત કરે છે. તો ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં મેથડ બોલાવવાની પ્રક્રિયાને કોને? તો કે મેથડને બોલાવવાની પ્રક્રિયાને મેસેજિંગ કહેવાય. એટલે કે માનો કે અહીંયા સમ છે એ કોઈ એક ક્લાસમાં લખેલું છે, તો એનું કઈ પણ જગ્યાએ એનું કામ કરેલું છે, તો હું અહીંયા સમ લખીને બે કિંમતો આપી એટલે મેં મેથડને બોલાવી કે ભાઈ સમ આ બે કિંમતો છે, આ બે કિંમતોનું તારે શું કરવાનું છે? સરવાળો કરવાનો છે. તો એને બોલાવી અને એ બોલાવીને મારું શું કરે છે? કાર્ય કરે છે. તો જ્યારે કોઈ મેથડને આપણે પ્રોગ્રામિંગ ભાષાની અંદર બોલાવીએ છીએ તો એને શું કહેવામાં આવે છે? મેસેજિંગ. ખાસ શબ્દ યાદ રાખવાનો, મેથડ બોલાવવાની પ્રક્રિયાને મેસેજિંગ કહેવાય, બરોબર. ઓકે, પોલીમોર્ફિઝમ. પોલીમોર્ફિઝમ શબ્દનો જે આખો મતલબ છે ને એ બે શબ્દ સાથે, એટલે પરીક્ષામાં વારંવાર પૂછાય છે. પોલીમોર્ફિઝમ એટલે કે અનેક સ્વરૂપ, બરોબર. અને બીજું એને કહેવાય બહુરૂપતા. અલગ અલગ રીતે એને ઓળખવામાં આવે છે. બહુરૂપતા અને અનેક સ્વરૂપ કે જેના અલગ અલગ લક્ષણો હોય, અલગ અલગ કાર્યો હોય, એક સાથે ઘણા બધા કાર્યો કરી શકતી હોય, એક જ વ્યક્તિ હોય પણ એની અંદર આવડત કેટલી બધી હોય, અલગ અલગ હોય, બરોબર. કોઈ એક વ્યક્તિ હોય તો એ રમવામાં હોશિયાર હોય, ભણવામાં હોશિયાર હોય, બોલવામાં હોશિયાર હોય. તો એક જ વ્યક્તિ છે, વ્યક્તિની ખાસિયતો અલગ અલગ છે, એક ખાસિયત નથી, બરોબર. એ વ્યક્તિ ઘણી બધી કાર્ય કરવા માટે સક્ષમ છે. તો એ સક્ષમ હોય એને શું કહેવાય? પોલીમોર્ફિઝમ. તો એ પોલીમોર્ફિઝમ છે ને એના બે પ્રકાર છે. એક પોલીમોર્ફિઝમને કહેવામાં આવે છે મેથડ ઓવરલોડિંગ. શું કહેવામાં આવે છે? મેથડ ઓવરલોડિંગ. એક બીજું છે ઓપરેટર ઓવરલોડિંગ. બે યાદ રાખશું, એક ઓપરેટર છે અને એક શું છે? મેથડ ઓવરલોડિંગ, બરોબર. આપણે બંને શબ્દ યાદ રાખવાના છે કે પોલીમોર્ફિઝમના પ્રકાર કેટલા? તો કે બે, મેથડ ઓવરલોડિંગ, ઓપરેટર ઓવરલોડિંગ. મેથડ ઓવરલોડિંગ ની વ્યાખ્યા મેં અહીંયા લખી છે. શું? તો આગળ કઈ રીતે કાર્ય કરશે એ પણ આપણે જોઈશું, બરોબર. એક જ ક્લાસમાં એટલે કે એક જ વર્ગમાં એક કરતા વધારે મેથડ કે જેના નામ સરખા હોય. મેથડ છે સમ, એ એક જ છે, એ એક કરતા વધારે હોય, એક ને સમ બીજી 10 20 30, ત્રીજી સમ લો, સમ 10 20 30 40. જો શું કે છે? એક ક્લાસ છે ગણિતનો, બરોબર. એની અંદર એક જ મેથડ, એક કરતા વધારે મેથડ છે, સમ કે એક કરતા વધારે એવી મેથડ કે જેના નામ કેવા હોય? સરખા. જો ત્રણ મેથડ લીધી છે, એ ત્રણેય મેથડના નામ કેવા છે? સરખા. પરંતુ શું કે છે? તેની સિગ્નેચર એટલે કે એની અંદર આપવામાં આવેલી કિંમતો શું કહેવાય? એની અંદર આપવામાં આવેલી કિંમતો અલગ અલગ હોય. જો પહેલી મેથડ છે એમાં કેટલી કિંમતો છે? 2. ત્રીજી છે એમાં કેટલી? 3. ચોથી છે એમાં, ત્રીજી છે એમાં 4, બરોબર. અને એક મેથડ એવી પણ હોય જેની અંદર કિંમત પણ ન હોય,
કાંઈ ન હોય. બરોબર. ચોથી મેથડ એવી પણ હોય જેની અંદર કિંમત પણ ન હોય. તો એને શું કહેવામાં આવે છે? મેથડ ઓવરલોડિંગ. એટલે કે એ પોલિમોર્ફિઝમ ટુ જો એક જ નામ પણ કાર્ય કેટલા તમે જેટલી કિંમતો આપો એનો સરવાળો કરે. એક્સેલ ની અંદર તમે જોઈતા હશો કે સમ બે જ કિંમતોનો સરવાળો કરે, એક જ કિંમતનો સરવાળો કરે, એકે કિંમતનો સરવાળો ન કરે. તમે એને એકે ન આપો તો પણ એ કાર્ય કરે અને જેટલી કિંમતો આપો તો પણ એ કાર્ય કરે. એની ઉપર કોઈ પાબંદી નથી. એટલે કે એક જ મેથડ પણ એની જે કિંમતો છે એ અલગ અલગ હોય, અલગ અલગ કિંમતો હોય. હા, અને તમને આવી પણ ખબર પડે કે ભાઈ સમ હોય એની અંદર હું 10.5 અને 1 આપું તો 11.5 જવાબ આવે. બરોબર. તો 10.5 એ તમે જુઓ કેવી છે? દશાંશ કિંમતો છે અને આ કેવી છે? પૂર્ણાંક કિંમત છે. આપણે એને અપૂર્ણાંક કહીએ અને પૂર્ણાંક કહીએ. બરોબર. તો બંને કિંમતોનો પ્રકાર પણ અલગ અલગ છે, છતાં પણ એ કાર્ય કરે છે. તો એટલા માટે યાદ રાખવાનું કે એવો ક્લાસ કે જેની અંદર મેથડના નામ સરખા હોય પણ એની કિંમતો કેવી હોય? અલગ અલગ, જેને શું કહેવામાં આવે? મેથડ ઓવરલોડિંગ. ફરીવાર, કે જે ક્લાસમાં એવી મેથડ હોય કે જેના નામ શું હોય? સરખા પણ એની કિંમતો કેવી હોય? અલગ અલગ, જેને શું કહેવામાં આવે? મેથડ ઓવરલોડિંગ. બરોબર. ઓપરેટર ઓવરલોડિંગ છે એની અંદર જ્યારે આપણે ઓપરેટરનો ખ્યાલ ભણશું તો ઓપરેટર પહેલા આપણે શીખવા જરૂરી છે. તો જ્યારે ઓપરેટર આપણે શીખશું ત્યારે ઓપરેટર ઓવરલોડિંગનો કોન્સેપ્ટ જોઈશું. ઓકે. ત્યારબાદ છે એગ્રીગેશન અને કમ્પોઝિશન, અને આનો કોન્સેપ્ટ પણ આપણે જોવાનો છે. તો જ્યારે એક ક્લાસના ઓબ્જેક્ટ બીજા ક્લાસના ઓબ્જેક્ટ પરથી બનેલા હોય, કે માનો કે એક આ દાદા નામનો ક્લાસ છે એ પિતા નામનો ક્લાસ છે દાદા નામના ક્લાસ પરથી બન્યો છે. એટલે કે શું કહેવામાં આવે છે કે જ્યારે એક ક્લાસના ઓબ્જેક્ટ બીજા ક્લાસના ઓબ્જેક્ટ પરથી બન્યા હોય ત્યારે શું થાય? એગ્રીગેશન અને કમ્પોઝિશન થાય. શું થાય? એગ્રીગેશન અને કમ્પોઝિશન થાય. ઓકે. એમાં યાદ શું રાખવાનું છે પરીક્ષાની અંદર? ખાસ આ બે પોઈન્ટ છે વારંવાર પૂછાય છે કે એગ્રીગેશન બે ક્લાસ વચ્ચેનો સંબંધ કેવો હોય છે? અલગ અલગ, ભિન્ન. જેને શું કહેવાય? અહીંયા ભિન્ન લખ્યું છે એ યાદ રાખવાનું છે, અથવા તો એને શું કહેવાય? અલગ અલગ હોય છે. અને કમ્પોઝિશનના બે ક્લાસ વચ્ચેનો સંબંધ કેવો હોય છે? તો કે અજોડ. અજોડ એટલે કે પૂર્ણ. બરોબર. અને અહીંયા ભિન્નની જગ્યાએ આપણે અલગ અલગ લઈ શકીએ અથવા તો અંશતઃ લઈ શકીએ. બરોબર. આ અલગ અલગ શબ્દ જ્યારે પરીક્ષાની અંદર પૂછાય તો આપણે ભૂલ નહીં થવાની. એગ્રીગેશન બે ક્લાસ વચ્ચેનો સંબંધ ભિન્ન હોય છે. બરોબર. એટલે કે આ ભિન્ન એટલે અલગ અલગ, અંશતઃ. અને જ્યારે કમ્પોઝિશનના બે ક્લાસ વચ્ચેનો સંબંધ અજોડ અથવા તો પૂર્ણ હોય છે. ઓકે. ત્યારબાદ આપણે જોવાનું છે ઇનહેરિટન્સ. ઇનહેરિટન્સ એટલે કે લક્ષણો આવે. બાપ એવા બેટા, વડ એવા ટેટા, એવું કહેવત છે. બરોબર. એ કહેવત શું પુરવાર કરે છે? તો કે જેવા પિતાની અંદર લક્ષણો હોય એવા એના છોકરામાં આવે. તો ક્લાસમાં પણ એવું જ છે કે ભાઈ આ દાદા છે એના લક્ષણો કોનામાં જાય? પિતામાં. અને પિતાના લક્ષણો કોનામાં જાય? એના બાળકમાં. બરોબર. તો આવી રીતે એવી જ રીતે તમે જો વ્યક્તિ છે તો વ્યક્તિ અલગ અલગ પ્રકારની વ્યક્તિ હોય. કાંઈ શિક્ષક હોય, કાં વિદ્યાર્થી હોય, કાં ડોક્ટર હોય, કાં એન્જિનિયર હોય, કોઈ પણ વ્યક્તિ હોય છે. વ્યક્તિ છે એ અલગ અલગ પ્રકારની છે. તો એમાં શિક્ષક છે એ ભણાવવાનું કામ કરે, વિદ્યાર્થી છે એ ભણવાનું કામ કરે, ડોક્ટર છે એ દર્દીઓની તપાસ કરવાનું કામ કરે. ખ્યાલ આવે છે? તો એ એકબીજા સાથે જોડાયેલા હોય, એકબીજાની અંદર એના લક્ષણો ઉતરેલા હોય. બેઝિકમાં બેઝિક બેસ્ટ એક્ઝામ્પલ છે આવડું. બરોબર. દાદાના લક્ષણો કોનામાં આવે? પિતામાં. પિતાના લક્ષણો કોનામાં આવે? બાળકમાં. એટલે કે એક ક્લાસ બીજા ક્લાસ સાથે જોડાયેલો હોય, બીજો ક્લાસ ત્રીજા ક્લાસ સાથે જોડાયેલો હોય, તો એને શું કહેવામાં આવે છે? ઇનહેરિટન્સ. બરોબર. હવે એની અંદર આપણે ક્લાસમાં સૌથી ઉપરનો ક્લાસ હોય, જો ત્રણ ક્લાસ છે ને, આ ક્લાસ નંબર 1, આ ક્લાસ નંબર 2, આ ક્લાસ નંબર 3. બરોબર. હવે જે ઉપરનો સૌથી ઉપરનો ક્લાસ છે એને સુપર ક્લાસ તરીકે ઓળખવામાં આવે. કેમ? તો કે મુખ્ય ક્લાસ છે, એમાંથી બધા ડાળા ફાટ્યા છે. ઝાડ હોય તો ઝાડનું મેન થડ હોય ને, થડની અંદરથી પછી શું ફાટે? અલગ અલગ પ્રકારની ડાળીઓ ફાટે. તો મુખ્ય કોણ છે? થડ છે. અને થડમાંથી અલગ અલગ પ્રકારની ડાળીઓ ફાટી છે.
તો આ જે દાદા છે એ મુખ્ય થડ કહેવાય અને એમાંથી અલગ અલગ પાંખું ફૂટી અને અલગ અલગ એનો વિકાસ થયો છે બરોબર. તો દાદા છે એને શું કહેવાય સુપર ક્લાસ અથવા તો પેરેન્ટ. પેરેન્ટ એટલે આપણે શું કહીએ ઇંગ્લિશમાં પેરેન્ટ ની ગુજરાતીમાં શું કહીએ પિતા કહીએ બરોબર. પેરેન્ટ ક્લાસ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા એવું છે વચ્ચે પછી એમાંથી કોની રચના થઈ તો કે પિતાની રચના થઈ. તો પિતાને શું કહેવામાં આવે છે ડિરાઇવ્ડ ક્લાસ એટલે કે બીજા નંબરનો જે ક્લાસ છે એને ડિરાઇવ્ડ ક્લાસ તરીકે ઓળખવામાં આવે છે બરોબર. પછી એમાંથી કોની રચના થઈ તો કે એમાંથી રચના થઈ બાળકની અને બાળકને શું કહેવાય તો કે આપણે કહીએ છીએ ચાઇલ્ડ અથવા તો સબ ક્લાસ. પરંતુ જો ત્રીજા નંબરનો ક્લાસ હોય જ નહીં તો આ ડિરાઇવ ની જગ્યાએ આ ક્લાસ કેવો બની જાય ચાઇલ્ડ. ઓકે હવે જો બાળકનો પેરેન્ટ ક્લાસ કોણ છે તો કે પિતા અને દાદા બંને કહેવાય. પછી દાદાના ચાઇલ્ડ ક્લાસ કોણ છે તો કે પિતા અને બાળક બંને કહેવાય બરોબર. સબ ક્લાસ એના બંને કહેવાય. પણ બાળકનો પેરેન્ટ ક્લાસ કોણ છે તો કે પિતા ખ્યાલ આવ્યો. અને પિતાનો પેરેન્ટ ક્લાસ કોણ છે તો કે દાદા. તો આવી રીતે આપણે યાદ રાખવાનું છે જે સૌથી ઉપરનો ક્લાસ હોય ને સુપર ક્લાસ કહેવાય, વચ્ચેનો ક્લાસ હોય ને ડિરાઇવ્ડ ક્લાસ કહેવાય અને એની નીચેનો ક્લાસ હોય ને ચાઇલ્ડ ક્લાસ તરીકે ઓળખવામાં આવે છે બરોબર. આ જે એક્ઝામ્પલ છે ને મલ્ટી લેવલ ઇનહેરિટન્સ નું છે. કોનું છે મલ્ટી લેવલ ઇનહેરિટન્સ નું. આગળ જ્યારે આવશે ત્યારે એનો અભ્યાસ કરશું. અહીંયા એક બીજી વ્યાખ્યા આપી છે કે જ્યારે કોઈ ક્લાસ 2 કે વધુ ક્લાસ પરથી શું 2 કે વધુ ક્લાસ પરથી 2 અથવા 2 કે વધુ ક્લાસ પરથી તારવવામાં આવે ત્યારે મલ્ટીપલ ઇનહેરિટન્સ થાય. એક્ઝામ્પલ માતા છે, બાજુમાં કોણ છે તો કે પિતા છે અને એમાંથી કોની રચના થઈ ક્લાસની જેને આપણે કહીએ બાળક. તો બંનેમાંથી જ્યારે એકની રચના થઈ તો આ ક્લાસ તારવવામાં આવ્યો તો આખો જે કોન્સેપ્ટ બન્યો એને શું કહેવામાં આવે છે મલ્ટીપલ ઇનહેરિટન્સ. એટલે કે એવો ક્લાસ કે જેને બે ક્લાસ પરથી અથવા બે થી વધારે ક્લાસ પરથી તારવવામાં આવે. બે થી વધારે તો અહીંયા પોસિબલ નથી પણ એવો ક્લાસ કે જેને બે અથવા બે થી વધારે ક્લાસ પરથી તારવવામાં આવે ત્યારે મલ્ટીપલ ઇનહેરિટન્સ ની રચના થાય. અને જ્યારે આવી રચના થાય એકદમ લાઈન વાળી લેવલ વાળી 1 થી 3 ક્લાસ ની ઉભા હોય તો એને મલ્ટી લેવલ કહેવાય બરોબર. અને ખાલી આવી રચના થાય પિતા અને અહીંયા હોય બાળક બરોબર. અને એના ઉપરથી ઉતરી આવે તો એને સિંગલ લેવલ ઇનહેરિટન્સ કહેવાય. સિંગલ લેવલ છે, મલ્ટી લેવલ છે અને આને કેવું કહેવાય મલ્ટીપલ ઇનહેરિટન્સ. તો આ ત્રણ પ્રકારના ઇનહેરિટન્સ ના છે એ પણ આપણે આગળ જોવાના છે. તો ફરીવાર એકવાર રિવિઝન કરી દઈએ. એન્કેપ્સ્યુલેશન એટલે શું કરે તો ડેટા અને મેથડ ને ક્યાંથી સુરક્ષા બહાર પાડે બહારથી. તો અંદરથી સુરક્ષા કોણ પૂરી પાડે ડેટા એબ્સ્ટ્રેક્શન બરોબર. એન્કેપ્સ્યુલેશન નો યુઝ કરવા માટે કયો કીવર્ડ છે તો કે પ્રાઇવેટ બરોબર. મેસેજિંગ એટલે શું તો કે મેથડ ને બોલાવવાની પ્રક્રિયાને શું કહેવાય મેસેજિંગ. પોલિમોર્ફિઝમ એટલે શું તો એના બે શબ્દોના મતલબ થાય અનેક સ્વરૂપ અથવા તો બહુરૂપતા બરોબર. પછી એની અંદર જે આવ્યું છે કે મેથડ ઓવરલોડિંગ અને ઓપરેટર ઓવરલોડિંગ એના શું છે બે પ્રકાર છે. મેથડ ઓવરલોડિંગ એટલે શું કે મેથડના નામ સરખા હોય પણ એની અંદર આવેલી સિગ્નેચર એટલે કે એની આવેલી કિંમતો કેવી હોય અલગ અલગ. તો એને કેવી કહેવાય મેથડ ઓવરલોડિંગ. એગ્રીગેશન અને કમ્પોઝિશન શું કહે છે કે એક ક્લાસનો ઓબ્જેક્ટ બીજા ક્લાસમાંથી બનેલો હોય ત્યારે એગ્રીગેશન અને કમ્પોઝિશનની રચના થાય. એગ્રીગેશન ભિન્ન અથવા તો અલગ અથવા તો અંશ સ્વરૂપ ધરાવે છે, સંબંધ ધરાવે છે. જ્યારે કમ્પોઝિશન એ કેવો અજોડ અથવા તો પૂર્ણ સંબંધ રજૂ કરે છે. અને ઇનહેરિટન્સ કેવા પ્રકારનો સંબંધ રજૂ કરે છે તો કે એક પ્રકારનો સંબંધ રજૂ કરે છે. ઇનહેરિટન્સ કેવા પ્રકારનો સંબંધ રજૂ કરે છે એક પ્રકારનો બરોબર. અને ત્યારબાદ આપણે સિંગલ, મલ્ટી લેવલ અને મલ્ટીપલ ઇનહેરિટન્સ જોયું. તો ચેપ્ટર 6 અહીંયા પૂરું થાય છે. 2 થી 3 વાર જે આ થિયરી બોર્ડ પર લખેલી છે એ વાંચી જવી અને એકદમ મગજમાં ઉતારી લેવી અને ટોપિક નોંધી લેવા જેથી કરીને પરીક્ષામાં જે ક્વેશ્ચન પૂછાય છે વારંવાર તમને એની અંદર તકલીફ થાય નહીં.